કેમ છો બધા? ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે છે 15મી ઓગસ્ટ. અહીં સ્કૂલમાં બધું આયોજન હતું પણ વરસાદ આવ્યો ને એના કારણે બધા ઉપરના હોલમાં વહી ગયા છે. અને અહીંયા જો ધ્વજને કેમ પણ છત્રીથી કવર કરી નાખ્યું કે વરસાદને પડે નહીં ને એટલે. તો મિત્રો મમ્મી અહીંયા કપડાં ધોવે છે. કેમ છો? કેમ છો? કપડાં ધોવીથી પગે લાગવા જવાનું છે. અને મિત્રો આજ છે સાતમ, કાલ આઠમ. તો સાતમ આઠમ છે ને આજ આપણે રજા છે આઠમ નોમની, એટલે આજ રજા નથી. આજ આપણે નાઇટમાં જવાનું છે. પગે લાગીને આવીને પછી કપડાં ન ધોવાય એટલે પહેલા કપડાં ધોઈ નાખી પગે લાગવા જવાનું છે. મિત્રો મમ્મીએ મને છે ને પાણી ગોળામાં ભરવાનું કીધું છે, તો આપણે છે ને ફોન આવી કંઈક મૂકીને પછી પાણી ભરી લઈ. તમે જોયા કરો, દેખાય તો પતા છે ગાડી આવે છે લાઈન પર રોડા આમ ગોળણી મેકવાનું છે. ગળેલું જ છે, ભર્યું જ છે, ફિલ્ટરનું છે આ ડાયરેક્ટ ગોળામાં. રેડી? ઓકે છે. તો મિત્રો મમ્મી જાય છે અત્યારે શીતલામાં. એ અમારે તો અહીંયા કંઈ મંદિરે તો ન જવાનું હોય, અહીં શેરીમાં શીતલામાની મૂર્તિ હોય, હા ત્યાં જવાનું હોય ને. જો શ્રીફળ ને કંકુ ને ઘઉં ને એવું બધું. આને શું કહેવાય? હે ઓકે. તો ગાઈસ બહાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે હાથમ છે ને એટલે હાથમ બગડે. વરસાદ આવે એટલે કોઈ પછી બહાર ન નીકળે કે ફરવા જવું હોય તો. તો મિત્રો મમ્મી અત્યારે બનાવે છે રાયતું, કેમ કે સાયતમ છે એટલે કંઈ ગેસ તો ચૂલો જગવાય નહીં. હા, અને અત્યારે રાયતું બનાવવાનું છે. અને સાંજે તો પાછા થેપલા બનાવી નાખ્યા હોય, ગળા તીખા રોટલી. થેપલા નહીં, રાયતા નાખવાના. દાડમ, સફરજન એવું બધું નાખીને રાયતું બનાવવાનું. ફ્રૂટ નાખીને રાયતું બનાવવાનું છે. સેવ નાખી દીધી છે, દહીં છે. હજી સફરજન ને દાડમ પપ્પા કારખાને થવાને એટલે લેતા આવે. તો પપ્પા પાસે મગાવ્યા હતા આપણે દાડમ ને સફરજન. તો જો એને મસ્ત કટિંગ ને દાડમ કાઢી નાખ્યા. મિત્રો બપોરે જમીન આપણે સુઈ ગયા હતા ને અત્યારે પાછું જાગી જશે. તો અત્યારે ઘડીક બહાર આંટો મારવા જઈએ ક્યાંક, તો મજા આવે કંઈક. ને આ સાંજે પાછું આપણે નાઇટમાં જવાનું છે. તો મિત્રો પહેલાં છે ને આપણે એક કપડાં જોડે આપણે શિવડા નાખી હતી, તો એ લેતા હોય પહેલાં, પછી આવીને ટ્રાય કરીએ કેમ છે, પછી આપણે બહાર ક્યાંક જઈશું. પહેલાં કપડાની જોડ લેતા હોય. તો ભાઈ કપડાની જોડ લઈને આવી ગયું છું પાછો ઘરે ને. જો આવા જોડ આપણે સીવડાવી છીએ. આપણે હાદી સીવડાવી હાવ કાપડનું. તૈયાર જોડ આપણે ઓછી લઈએ છીએ. આપણને કાપડ બહુ વધારે ફાવે, મજા આવે પહેરવામાં. તો મિત્રો કપડાં આપણે ટ્રાય કરી લીધા, કમ્પ્લેટ મસ્ત સીવા છે. આપણે પાસે નાહી લીધું છે, કેમ કે પછી નાઇટમાં જવાનું એટલે મોડું થઈ જાય. એટલે તારા ઘરે હતા એટલે કીધું સારું એક નાહી લઈ. મમ્મી પણ રેડી મસ્ત થઈ જાય. આપણે છે ને કોમેડી રીલ શૂટ કરવી છે, તો એકાદી કોમેડી રીલ શૂટ કરી લઈએ. તો ગાઈસ પપ્પા લાવ્યા જો કેળના પાંદડા અને આશો પાલો, કેમ કે કાલ છે આઈટમ એટલે બહાર નાખે બાંધવાનું હોય. તો કેળના પાંદડાને લાવ્યો છે ને ફૂલ લેતા વાર હોય એટલે સવારે જવું ને. હવે આમ તો કાલે ફૂલ બહુ ગરદી હોય, કેમ કે બધા લેવા આવતા હોય એટલે. અને મમ્મી ગયા હતા માર્કેટમાં, તો આપણે હારો વડાપાઉં મગાવી લીધા હતા. તો જો વડાપાઉં આવી ગયા. ફૂલ અને આશો પાલો બેનો જો આવો હાર બનાવે છે, બતાવો જોઈ લે. મમ્મીને કુલદીપ બે હાર બનાવે, ફૂલ આશો પાલો. એક કેસરી ને એક પીળું, એક કેસરી ને એક પીળી. આ હાર બનાવવાનો છે, હજી તો થોડો બન્યો છે, થોડો બાકી છે. ભગવાનના મંદિરમાં ચડાવવાનું કાલે આઠમ ને દી. આશો પાલોનું તોરણ એક બનાવવાનું, એ બે બાવણે બાંધવાનું. એ બાર હાંકે બહારના નથી. આ લાવ્યા છે કેળા. એક આ કેળનું પાંદડું છે. તો 8 વાગી ગયા છે અને હવે હું નીકળું પાછો ઓફિસે, કેમ કે આપણે નાઇટમાં જવાનું છે. તો કાંઈ નહીં, ચાલો આપણે જવા દઈએ હવે ઓફિસે. ઓફી ગયો છું ઓફિસે. આગળનો વ્લોગ આપણે ખબર ઉતારશું, પછી આખી રાત હીરા આપવાના છે. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. The next day. તો ભાઈ વ્લોગમાં થઈ ગયો છે બીજો દિવસ ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. તો મસ્ત મજાનો વરસાદ આવે છે થોડોક. તો આપણે બ્લોગને પૂરો કરશું. નવો વ્લોગ પાછો ચાલુ કરવાનો છે. તો કેવું લાગ્યો જરૂરથી કહી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલ નવા વ્લોગમાં. Woke up late, missed the morning glaze, but the sunlight